વડોદરાના નિઝામપુરા ખાતે આવેલ અતિથિ ગૃહમાં યુવક અને યુવતીઓના પસંદગી સંમેલનના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ વડોદરાના નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ વડોદરા દ્વારા અપરિણીત યુવક યુવતીનું પસંદગી સંમેલન સગપણનો સેતુ 3 રાખવામાં આવ્યું હતું, જેમાં શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી, જેમાં ઉપસ્થિત પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ મનોજભાઈ ઠક્કર, મંત્રી શ્રી રાજુભાઈ ઠક્કર, ચેરમેન श्री अश्विन ठक्कर, वाइस चेयरमैन प्रशांत ठक्कर, संयोजक सुनील ठक्कर, काउंसिलर हेमिशाबेन ठक्कर तथा मोटी संख्याમાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે યુવક યુવતીઓએ મંચ પર પોતાનો પરિચય આપ્યો હતો, સાથે જ યુવતીઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। उपस्थित है ते મને વિનંતી કરું જે દીકરીઓ કેન્ડિડેટ છે સ્વયંસેવક ભાઈ વિચાર આવ્યો છે એના માટે પણ એકવાર જોરદાર તાળી હવે દીકરીઓ પોતાની જગ્યા धन्यवाद। जय जलाराम। जीवन में सुंदर ઠક્કર, દીપભાઈ ઠક્કર, જયભાઈ ઠક્કર અને મોહિતભાઈ ઠક્કર આવા જે હોય અહીંયા પધારશો। નમસ્કાર, આપ સૌને જય ગુરુદેવ। મારું નામ સુરેશ કુમાર ઠક્કર છે। હું 12 પાસ અને આઈટીઆઈ પાસ છું। હમણાં મંજુસર સેક્ટરમાં મશીન ઓપરેટરમાં નોકરી કરું છું। મારા ફાધરનું નામ હિતેશ કુમાર ઠક્કર છે। અને મિત મુકેશભાઈ ઠક્કર 119 થી 124 नंबर 119 એક પરિવાર માટે ઘણો મુશ્કેલીનો વસ્તુ છે। 123 નીરજ મહેન્દ્રભાઈ ઠક્કર અને 124 મિત મુકેશભાઈ ઠક્કર। મોટી મનુષ્યો ફિક્સ છે એ કરી અને આપણો કાર્યક્રમ પૂર્ણ કરે છે। જય જવાહર। દીકરીઓને જોરદાર તાળી લોહાણા હોવાનું ગર્વ વ્યક્તિઓને છે। આ બાજુ શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ આયોજિત સગપણ સેતુ 3 સમાજના દીકરા દીકરીઓનો પરિચય સંમેલન ખૂબ જ મોટા પ્રમાણમાં લગભગ 400થી વધારે પરિવાર અત્યારે જોડાયો છે અને 400થી વધારે દીકરા દીકરીઓ જ્યારે અત્યારે આ સંમેલનમાં જોડાયા હોય તો સમાજના એક આગેવાન તરીકે અમારા સૌની ફરજ પણ બને કે એ લોકોના લગ્ન જીવન માટે જ્યાં જરૂર પડે ત્યાં પડખે ઊભું રહેવું અને એમને હૂંફ પૂરી પાડવી, એમના પરિવારને જ્યાં પણ જરૂરિયાત હોય એવી દરેક સગવડ, જેમ કે અમે એમના મિટિંગ માટે અને જે પર્સનલ મિટિંગ એમના દીકરા દીકરીને કરવી એના માટે પણ અને જ્યોતિષમોની પણ વ્યવસ્થા કરી અને આ કાર્યક્રમને અમે અગાઉ 5 વર્ષથી આ કાર્યક્રમ કરતા રહ્યા છે અને છેલ્લા 2 કાર્યક્રમની અદ્ભુત સફળતા પછી ત્રીજો કાર્યક્રમની યોજના વિચારી અને અમલમાં મૂકી, જેમાં સંપૂર્ણપણે સમાજ એકત્રિત થઈ અને સફળતા અપાવી છે। તે બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।